ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો બ્લોગની અંદર. તો સવાર પડી ગઈ છે, વાગે 8:45. જીગો બે ચા પીવા એની પાપડી લઈને મમ્મીએ સાફ સફાઈ કરી રહી છે. કાલ પપ્પા આખો રાત ચેલા વગાડે તો કાલ 1:30 વાગે તો 1:30 વાગેથી આ પપ્પાએ કાલે આખા રૂમમાં કરી દીધો. આખો રૂમ મસ્ત કરી નાખે નહીં? 1:30 વાગે એમ ગયા? હા, મેં કીધું એમાં મૂકી દે તો કહું થાક લાગે એટલે, પણ કે ના ના કે પૂરું કરીને ઊંઘું કે પૂરું કરીને ઊંઘ કે પાણી મેળ લીધો ને હું નહીં લઉં કહું. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને, હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. આ તો ચવાણું ને એવું બધું છે. શું છે? ચવાણું છે, સેવ મમરાના પાપડી. અમુક વાર હેલ્ધી નાસ્તો ને અમુક વાર આવો નાસ્તો તો કરવો પડે ને, ભૂખ લાગી એટલે. તો ચલો મિત્રો, આપણે નાસ્તો વાસ્તો કરીને પછી જઈશું ઓફિસે. હું જાઉં બે જેમ બે. ચાલો મિત્રો, આપણો ટાઈમ થઈ ગયો છે, હવે જઈએ ઓફિસે. મળીએ સાંજે. તો મિત્રો ઘરે આવી ગયા છીએ આપણે, 7:15 થઈ ગયા. જીગન પપ્પા પિક્ચર બે ગયા. હાઉસફુલ 5. કાકીને શું બનાવું? શીશરી હું નહીં ખાવાનું, ઠંડા નહીં ખાને કા. જોઈ છે ને ગરમ કરી તો થઈ લઈએ. કાકા બેઠા હે ફરતી વઘારી ખાઈશું થોડી, બીજું બધા થોડું ઘણું ખાઈ લઈશું. આ તો ઓફિસને હેચે ઉતરે પાછું જવું પડે. ચાય ભૂલી જતું બાઇકને, ફરીથી જો કોમ હતું તો પતાવી ના આવ્યો ભાઈ ને, પગ ઘેર લેપટોપથી કરવું પડે. આવું કીધું ફોન તો કરવો પડે ને તાને. આવશે હમણાં. હું ફ્રેશ થઈ દઉં તા હમણાં ફ્રેશ થઈએ ભાઈ, ખાઈએ હમણાં. નહીં લખવાના? કંકોત્રી એમને ડાબા અક્ષર મસ્ત આવે ને પણ. આ કે પેલી કંકોત્રી એમને મૂકી લખ્યા વગર આ મૂકીને અંદર બાજુ ચોઈ લાવે એટલે બધા હે 4 ફૂટ બાજુ લાવવા પડે ને ભણીને માટે. જે બે હે ને 4-5 જણા હોય ને, 4-5 જણા 4-5 જણા બાજુ થયેલા. એક એક કંકોત્રી લખવાની, એક એક કંકોત્રી લખવાની. એટલે જીગાનો ફોટો જોયો બનાવે મેં પોસ્ટર ને બતાવી લે. કોણ આવે? ભૂર્યો બ્રિજે લઈ જતો હોય તો નહીં હોય, કશું નહીં હોય. બ્રિજ કર તો દઈ જાય તો દઈએ. ફદરીન ખાન ને તો બનાવી આપશે. ખીચડી ને ભાત, મગ, ડુંગળી બટાકા રોટલા. લાવડા તમે બે જાઓ ખાવા. કાકાને બધા હેડો.
તે હવે તો બાર જ ખાલી બાકી હે ને હવે એટલે ત્યાં બંધ રાખી કોઈ નહીં, એ તો બાર તો વધો ના આવે. શું કેવું ના એક હજી પણ આ થાક લાગે હા તો નહીં કરવાનું, નહીં કરવાનું. ત્યાં જાય અમને થાક લાગે હોઈ જવાનું ખાઈને હોઈ જાઓ. હે કોઈ વાંધો નહીં તે એમને તો ઊંઘો તો ઊંઘા દેવા ને. આવું તો થઈ શરૂઆત હા એટલે બે એક એ તો હજી ખાઈને આવશે, હજી તો વાર છે. ખાઈને આવશે હમણાં. યાર આપણે ખાઈ લઈએ ત્યાં. તો મિત્રો આપણે ખાઈ પીને તો બધા બેઠા છીએ અત્યારે ટીવી જોવા, બ્લોગ જોઈ રહ્યા. કંકોત્રી લખવાનો પ્લાન હતો પણ હવે કાલે રાખ્યું, મોડો થઈ ગયો એટલે. હા 9:30 થયા. હવે કાલે સવારે લખીશું. શું કેવું? તો મિત્રો વાગ્યા છે 10:30. પપ્પા તો થાકેલા છે એટલે સુઈ ગયા. જીગો મોબાઈલ જોવો હ. પપ્પા સુઈ ગયા વહેલા એટલે સુઈ ગયા હતા ને. હવે અમે હતા પેલા રૂમમાં જઈને અમારા કાલ તો આવ્યું ઊંઘ્યા હતા. પેલા રૂમમાં સુઈ જાઓ ને શાંતિથી. ના તો સુઈ જાઓ. હા પેલા રૂમમાં બાણવાડું કરી લે, લાઇટ બાઇટ કશું આવે નહીં. નરતા હું જઈએ. હો ગુડ નાઇટ. ગુડ નાઇટ કાકી. ચલો મિત્ર આપણે રૂમમાં જતા રહીએ. કેટલા બાટલો પાથરી દે. મારા ઓસંગુ કયો? મમ્મી ઓસંગુ છો? હ મારું હો, મારું ઓસંગુ પટલું. હા અરે પહોંચું. ચાલો મિત્રો આપણે સુઈ જઈએ. તો મળીએ આવતા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.